Dear students, today I want to teach you tenses in English. According to me, tenses in English are the most important parts of speech without which the listener cannot understand you properly what you want to say them. It is because tenses include three things together. First, simple fact. Second, continuous motion. And third, completed event. And I also want to add one more thing, completed continuous event. Okay, see, in Gujarati, for instance, whether you speak, it is natural and your listener can understand you. He can understand you very well. If you are a Gujarati, you need not to learn its grammar because that's in your blood. I mean, it's very natural. But when you want to learn other countries' language, you need to learn its grammar. And first things first, according to me, you need to learn tenses. If you want to learn English language, you need to learn tenses. And it is because without tenses, none can understand you. Let me explain you in your Gujarati. ટેન્સીસ એટલે કાળ, સમય. અને મારા શબ્દોમાં હું તમને એમ કહીશ કે પ્રહર. તમે યાદ રાખો તો વધુ સારું રહેશે. કારણ કે સમયને તો લોકોએ જનરલી લઈ લીધો છે. સમયના પણ પ્રહર આવે છે. એ પ્રહર ખાસ જાણવા જોઈએ. અને એ ટેન્સીસમાં આવે છે. ટેન્સીસમાં નાના નાના ઝીણા ઝીણા પ્રહરનો ઉલ્લેખ હોય છે કે ઘટના ક્યારે ઘટી છે. બરાબર? તમે જ્યારે બોલવા માટે મુખ ખોલો છો ત્યારે જે વાક્ય તમારા મુખેથી નીકળી પડે છે તેમાં જે ક્રિયા આ સકળ જગતમાં થઈ ગઈ છે ભૂતકાળમાં કે પછી થઈ રહી છે વર્તમાનમાં કે પછી થવાની છે ભવિષ્યમાં, તમે તે જ બોલો છો. અને એક વધારાની ક્રિયા એવી છે કે ક્રિયાની શરૂઆત થઈ ચૂકી હોય છે જ્યારે તમે બોલી રહ્યા હોવ છો ને ત્યારે, પણ તે હજી પણ ચાલુ છે. એને કમ્પ્લીટ અથવા પરફેક્ટ કહેવાય છે. બટ હજી તે ક્રિયા પૂર્ણ થઈ જ નથી, અર્થાત હજુ તે ચાલુ છે, તો તે પરફેક્ટ કન્ટિન્યુઅસ કહેવાય છે. તો કદાચ આ છેલ્લી વાત મારી તમને નહીં સમજાઈ હોય, બટ સાદી ભાષામાં કહું તો અમુક ક્રિયાઓ એવી હોય છે કે જેની શરૂઆત તો ઓલરેડી થઈ ચૂકી છે, એટલે કે શરૂઆતવાળી ક્રિયા પૂર્ણ થઈ ગઈ, બરાબર, પણ હજી પણ એ ક્રિયા ચાલુ જ છે. તો એવી પણ ક્રિયાઓ હોય છે. સમજી ગયા? ઓકે. એટલે આ બધું સમયના પ્રહરમાં વહેંચાઈ જતું હોય છે. અને અત્યારના આ મારા નાનકડા વિડીયોમાં શોર્ટમાં તમને એક બાબત કહી દઉં કે આપણે જ્યારે પણ આપણું મુખ ખોલીએ છીએ ને ત્યારે તેમાં છે ને માત્ર ક્રિયા રહેલી હોય છે, એક્શન. બરાબર? એને તમે VERB વર્બ તરીકે લઈ લો. બરાબર? હવે એક જે ક્રિયા છે ને એમાં આપણે જાણીએ અજાણીએ 3 પ્રકારના કાળ ગોઠવી જ દીધેલા હોય છે, પછી તે ગુજરાતી ભાષા હોય કે કોઈ પણ લેંગ્વેજ હોય. નંબર 1 તો ક્યાં તો એક ક્રિયા આપણે ભૂતકાળમાં થઈ ગયેલી હોય છે તે જ બોલીએ છીએ, અથવા તો જે રોજ થાય છે તે બોલીએ છીએ, અથવા તો જે ભવિષ્યમાં થવાની છે તે બોલીએ છીએ. અને તેમાં પણ સૌથી વિશેષ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળથી પણ વિશેષ એમાં પાછા જે પ્રહરો જે છે કે અગર તે ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તો તેના પણ 4 પ્રહર આવે છે, વર્તમાન કાળમાં હોય તો તેના પણ 4 પ્રહર આવે છે, અને જો ભવિષ્યમાં થવાની છે ક્રિયા તો તે પણ 4 પ્રહરમાં વહેંચાયેલી હોય છે. કદી તમે આવું ઓબ્ઝર્વ કરજો તમે જે કંઈ પણ બોલો છો તેમાં. બરાબર? તો આપણે એ જ બોલીએ છીએ રોજે રોજ. તમે પોતે જે કંઈ પણ બોલો છો તેનું નિરીક્ષણ કરી જોજો.
તેમાં કોઈ ને કોઈ ક્રિયા વિશે જ તમે એકબીજાને કહી રહ્યા છો અને ક્યાં તો તે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય છે, ક્યાં તો તે રોજ થાય છે, બરાબર, ક્યાં તો તે ભવિષ્યમાં થવાની છે. તો એ જે ક્રિયા છે એના પ્રહર હોય છે. એ જો તમે શીખી ગયા, એટલે કે તમે ટેન્સીસ જો શીખી ગયા, તો તમે ઇંગ્લિશ શીખી ગયા સમજી લેવાનું હોય છે, બરાબર. અને એટલા માટે ઇંગ્લિશમાં ટેન્સીસ જ શીખી લેવાની જરૂર છે. તો ટેન્સીસ હું તમને બીજા વિડીયોમાં શીખવાડીશ. હાલમાં તો આ બાબત ઉપર ખાસ ઓબ્ઝર્વેશન કરો, તમે જાત નિરીક્ષણ, પોતાનું નિરીક્ષણ કરો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ